નમસ્કાર, મારું નામ આરવ છે. હું રાજકોટની એક કોલેજમાં બીકોમનો વિદ્યાર્થી હતો. 3 વર્ષ સુધી મેં કોલેજમાં અભ્યાસ કર્યો, પરંતુ મારા માટે કોલેજ માત્ર ભણવાનું સ્થળ નહોતું. ત્યાંની દરેક યાદ આજે પણ મારા દિલમાં જીવંત છે. અમારી ક્લાસમાં નંદની નામની એક સુંદર છોકરી હતી. તે ખૂબ જ શાંત, સંસ્કારી અને અભ્યાસમાં હોશિયાર હતી. અમે એક જ ક્લાસમાં બેઠા, પરંતુ ક્યારેય ખાસ વાતો થઈ નહોતી. હું તેને દૂરથી જોતો અને મનમાં જ તેના માટે લાગણી રાખતો હતો. મને હંમેશા લાગતું હતું કે કદાચ મારી લાગણી એકતરફી હશે, તેથી જ મેં ક્યારેય તેને કહ્યું નહીં. ઝડપથી સમય પસાર થતો ગયો. પરીક્ષાઓ પૂરી થઈ ગઈ અને કોલેજનો છેલ્લો દિવસ આવી ગયો. આખી કોલેજમાં વિદાયનો માહોલ હતો. દરેક મિત્રો એકબીજા સાથે ફોટા પડાવતા હતા અને બધા જ દોસ્તો જૂની યાદોને તાજી કરી રહ્યા હતા. હું પણ બધાને મળતો હતો, પરંતુ મારા મનમાં એક જ વાત ચાલી રહી હતી. જો આજે પણ મેં મારા દિલની વાત ન કહી તો કદાચ આખી જિંદગી પસ્તાવો રહેશે. હિંમત કરીને હું નંદની પાસે ગયો. તે કોલેજના બગીચામાં એકલી બેઠી હતી. મેં ધીમે અવાજે કહ્યું, નંદની, મને તારી સાથે થોડી વાત કરવી છે. તે હસીને બોલી, હા બોલ ને. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકી રહ્યું હતું અને મેં કહ્યું, 3 વર્ષથી હું તને પસંદ કરું છું. ક્યારેય હિંમત થઈ નહીં કે તને કહું. આજે છેલ્લો દિવસ છે, એટલે મારા દિલની વાત કહી રહ્યો છું. તું ના પાડી તો પણ મને કોઈ ફરિયાદ નહીં હોય. થોડા ક્ષણ માટે નંદની શાંત રહી. પછી તેના ચહેરા પર સુંદર સ્મિત આવ્યું. તેણે ધીમેથી કહ્યું, આરવ, હું પણ છેલ્લા 2 વર્ષથી તારી રાહ જોઈ રહી હતી. મને લાગતું હતું કે કદાચ તને મારા માટે કોઈ લાગણી નથી. તેના શબ્દો સાંભળીને મારા આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. એક ક્ષણે મને લાગ્યું કે મારા જીવનની સૌથી મોટી ખુશી મને મળી ગઈ છે. તે દિવસે અમે સાથે ઘણા ફોટા પડાવ્યા, આખી કોલેજ ફરી અને એકબીજાને વચન આપ્યું કે જીવનમાં ભલે કેટલા પણ પડકાર આવે, પરંતુ એકબીજાનો સાથ ક્યારેય નહીં છોડવો. કોલેજ પૂરી થયા પછી અમે બંનેએ પોતાની કારકિર્દી પર ધ્યાન આપ્યું. રોજ વાતો થતી, એકબીજાને પ્રોત્સાહન આપતા અને દરેક મુશ્કેલીમાં સાથે ઊભા રહેતા. 2 વર્ષ પછી અમારા પરિવારો મળ્યા. બંને પરિવારોને અમારા સંબંધથી ખુશી થઈ અને તેમની સંમતિથી અમારા લગ્ન નક્કી થયા. આજે જ્યારે પણ અમારી કોલેજ પાસેથી પસાર થઈએ છીએ, ત્યારે છેલ્લો દિવસ હંમેશા મને યાદ આવી જાય છે. જો એ દિવસે મેં હિંમત ન કરી હોત તો કદાચ આ સુંદર સંબંધ ક્યારેય શરૂ જ ન થયો હોત. જીવને મને એક વાત શીખવી છે, સાચો પ્રેમ ઘણીવાર આપણા ખૂબ જ નજીક હોય છે, પરંતુ તેને મેળવવા માટે યોગ્ય સમયે યોગ્ય હિંમત કરીને દિલની વાત કહેવી ખૂબ જ જરૂરી હોય છે. દોસ્તો, ક્યારેક જીવનનો સૌથી સુંદર સંબંધ એક નાનકડા હાથથી જ શરૂ થાય હોય. તમને વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.